અક્ષર પુરુષોત્તમ ઉપાસના એ અંગે આપણે સમજી રહ્યા છે. અત્યાર સુધી આપણે ઉપાસના શું છે એ જોયું છે અને ભગવાન કરતા છે, સદા દિવ્ય સાકાર છે અને સર્વોપરી છે એ પણ આપણે સમજ્યા. અને ભગવાન એ પ્રગટ થાય છે અને પ્રગટ રહે છે એ વાત પણ અત્યારે આપણે કરી રહ્યા છે. લાસ્ટ ટાઈમ આપણે આટલું કવર કર્યું હતું કે પ્રગટ એટલે શું, અને પ્રગટ ભગવાનની ઓળખાણ થાય એ જ સાચું જ્ઞાન છે. પ્રગટ ભગવાન સમજીને આપણે ભક્તિ કરીએ એ અગત્યનું છે. પ્રગટ ભક્તિથી જ શાંતિ છે. પ્રગટ ભગવાન અથવા પ્રગટ સત્પુરુષ એના થકી જ મોક્ષ છે. અને આપણે એ ન સમજીએ ભગવાનનું પ્રગટ સ્વરૂપ તો આવી રીતે શું કસર રહે છે એ લાસ્ટ ટાઈમે આપણે આ બધી વાત આપણે જોઈ. હવે આજે આપણે આ કવર કરવાનું છે કે ચાલો શ્રીજી મહારાજ પ્રગટ થયા એ તો આપણે સમજીએ છીએ, પણ મહારાજ સ્વયં અક્ષરધામમાં ગયા, અંતર્ધાન થયા પછી ભગવાનનું પ્રગટ સ્વરૂપ એટલે શું? પછી એ ભગવાનનું પ્રગટ સ્વરૂપ એક જ છે. એ ભગવાનનું પ્રગટ સ્વરૂપ એટલે ગુણાતીત સંત કે ગુણાતીત સાધુ કે ગુણાતીત સત્પુરુષ. એના લક્ષણો, ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ ગુણાતીત સાધુ, એ ક્યાં આપણને મળે છે? એ સાધુના લક્ષણો. અને એ ગુણાતીત સાધુનો મહિમા, આ લક્ષણ અને મહિમામાં તફાવત છે. એ પણ એ ગુણાતીત સાધુનો મહિમા વચનામૃતમાં ક્યાં આવે છે, ગુણાતીતાનંદ સ્વામીએ શું વાત કરી છે, પરમહંસોના પદોમાં હોય કે બીજા કવિ જે થઈ ગયા એના પદોમાં હોય અથવા બીજા શાસ્ત્રમાં હોય, એ પણ આપણે સમજશું. અને છેલ્લી વાત કે ગુણાતીત સંતનો મહિમા તો જબરજસ્ત છે જ, પણ તો પણ એ હંમેશા ભગવાનના દાસ જ હોય છે અને એ પ્રમાણે જ એનું જીવન હોય છે. એ પણ આપણે એ આજે જોઈ લેશું. તો આ રીતે હવે આપણે આગળ વધીએ છીએ કે શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા. શ્રીજી મહારાજ ત્યારે પ્રત્યક્ષ હતા અને પછી શ્રીજી મહારાજ ધામમાં ગયા જેઠ સુદ દશમના દિવસે 1st of June 1830. તો પછી શું? કારણ કે પ્રત્યક્ષ બંધ થઈ ગયા. તો એ ભગવાન હોય ત્યારે પ્રત્યક્ષ હોય, પણ પછી પણ બીજા રૂપે એ પ્રત્યક્ષ હોય છે. એ વાત પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં કરી છે. આપણે સમજીએ કે ભગવાન પ્રગટ છે જ, તો જ્યારે ભગવાન પ્રત્યક્ષ હોય ત્યારે તો એમના થકી મોક્ષ થાય, પણ જ્યારે પોતે પ્રત્યક્ષ ન હોય ત્યારે શું? What is the arrangement for the liberation or the moksha of the Jews after his return to the divine abode? તો એ પણ શ્રીજી મહારાજે આ વાત કરી છે વચનામૃતમાં. અહીંયા કૃષ્ણ ભગવાનની વાત કરી છે કે જ્યારે કૃષ્ણ ભગવાને દેહ મૂક્યો ત્યારે અજ્ઞાની હતા એ સમજ્યા કે હવે ભગવાન નથી, પણ જે જ્ઞાની હતા એ શું સમજ્યા કે અહીંથી અંતર્ધાન થઈને બીજે ઠેકાણે જડાના છે. એટલે ભગવાન પ્રત્યક્ષ ન હોય તો બીજી જગ્યાએ હોય જ છે. તો શ્રીજી મહારાજ સ્થૂળ રીતે ભલે અંતર્ધાન થયા, પણ એ બીજે એ જણાય છે. એ કોના દ્વારા? તો આપણે જોઈએ કે ઉત્પત્તિ સર્ગના ક્રમમાં આપણે જોઈએ કે કદાચ આપણે 5 તત્વની વાત આપણે કરીએ તો ભગવાન ક્યાં જણાય છે? તો આપણે જાણીએ છીએ કે પરબ્રહ્મ પછી અક્ષર બ્રહ્મ આવે છે. એટલે એ મૂળ અક્ષર બ્રહ્મ દ્વારા આ લોકમાં દર્શાયા. કારણ કે મહારાજે પોતે કહ્યું છે, આખો ક્રમ સમજાવ્યો છે કે ઉત્પત્તિ સર્ગ સમજાવતા મહારાજે ક્રમ બતાવ્યો, પણ એમાં મહારાજે શું કહ્યું કે જેવા અક્ષરમાં છે, પ્રથમનું 41મું વચનામૃત, કે જેવા અક્ષરમાં છે તેવી રીતે પ્રકૃતિ પુરુષ કે પ્રકૃતિમાં નથી. તો જો આપણે સમજી શકીએ કે ભગવાન પાત્રની
તારતમ્યતાએ કરીને, છેલ્લે આવે છે તારતમ્યતા શબ્દ, કે પાત્રની તારતમ્યતાએ કરીને સામર્થ્યમાં તારતમ્યપણું છે. ભગવાન is not to everyone in the same extent. Depending on the, આપણે capacity શબ્દ વાપરીએ, of those entities, there is a difference of ભગવાનનું જેટલું તારતમ્યપણું એ એન્ટિટીમાં છે. એટલે ભગવાન, આપણે જે કહ્યું ને કે ભગવાન તો સર્વ જીવમાં છે, ભગવાન તો સર્વ ઈશ્વરમાં છે, ભગવાન તો સર્વ મુક્તમાં પણ છે, પણ જેવા અક્ષર બ્રહ્મમાં છે તેવા બીજા મુક્તમાં પણ નથી. તો હવે આપણે સમજી શકીએ કે ભગવાનને આ પૃથ્વી ઉપર રહેવું હોય તો કોના દ્વારા એ ભગવાન રહે. તો આવી રીતે આપણે સમજી શકીએ કે એ બ્રહ્મ કહેતા અક્ષર બ્રહ્મા જ એ પ્રગટ હોય છે. વેદરસમાં પણ લખ્યું છે કે એ જે બ્રહ્મ જે છે કહેતા જે અક્ષર બ્રહ્મ, કે એમાં પણ આવી રીતે વેદ એ બ્રહ્મનું ગાન કરે છે, તે કલ્યાણનો માર્ગ પણ એ બ્રહ્મ થકી જ છે. તો યોગી બાપા સમજાવતા કે વચનામૃત મહારાજની વાણી છે, આમાં વચનામૃત આપણે વ્યવસ્થિત એનો અભ્યાસ કરીએ તો પછી આપણને આ વાત સમજાય. આપણે સર્વોપરીપણાની વાત કરી ત્યારે પણ આપણે જોયું કે અમુક ઠેકાણે ડાયરેક્ટ લખ્યું હોય, અમુક ઠેકાણે ઇનડાયરેક્ટ લખ્યું હોય, અને સત્પુરુષના વચનના આધારે આપણે સમજી શકીએ. તો અહીંયા યોગી બાપાએ જે વચનામૃતમાં લખ્યું છે કે વચનામૃતમાં તેમાં મોક્ષનું દ્વાર સંતને જ કહેલા છે. સંત શબ્દ તો આવે છે વારંવાર, પાને પાને શબ્દ આવે છે. તે અનાદિ સંત મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીને મહારાજે કયા છે. આ પણ આ પુસ્તિકામાં લખેલ છે. એનાથી આગળ એક બીજો તર્ક આપણે જોઈએ છે. આ તો યોગી બાપાએ કહ્યું, આપણે એના વચનમાં વિશ્વાસ હોય જ, પણ આપણા મનમાં થાય કે ચાલો, કે ગુણાતીતાનંદ સ્વામીએ કેમ ન કહ્યું કે એ સંત એટલે ગુણાતીતાનંદ સ્વામી? નથી કહ્યું વચનામૃતમાં, બીજે કહ્યું છે મહારાજે, પણ વચનામૃતમાં નથી કહ્યું. પણ એ સંત એટલે કોણ એ વાત તો મહારાજે કરી છે. એમાં પણ આપણે થોડુંક આમ લોજિક વાપરવું પડે, થોડાક ઊંડા આપણે ઉતરવું પડે. તો એ સંત આપણે તો માનીએ છીએ કે એટલે અક્ષર બ્રહ્મ, જે સંતમાં મહારાજ અખંડ રહ્યા છે, જે સંતની વાત મહારાજે પાને પાને વાત કરી છે, એ સામાન્ય સંતની વાત નથી કરી, ઇવન અક્ષર મુક્તની વાત નથી કરી, પણ એ સંત એટલે અક્ષર બ્રહ્મ જ, એની જ વાત કરી છે. આપણે આ તો બે વચનામૃત ભેગા કરીએ તો આપણને ખ્યાલ આવશે. એવી રીતે તમે પણ ગડરાસ 173 લખ્યું નથી, 173 અને સારંગપુરનું 7મું વચનામૃત, એ પણ તમે ભેગા વાંચજો. નૈમિષારણ્ય ક્ષેત્રની વાત આવે છે, અને એમાંથી પણ તમને ખ્યાલ આવશે કે સંત એટલે અક્ષર બ્રહ્મની જ વાત શ્રીજી મહારાજ કરે છે. તો આ બે વચનામૃતમાં આપણે વિચાર કરીએ તો મહારાજે સંતના બધા લક્ષણો કયા, સંતના મહિમા કયો આ વચનામૃતમાં, પ્રથમ 127, અને એમાં પછી મહારાજ શું વાત કરે છે, માટે એ સંત તો સર્વ જગતના આધાર રૂપ છે. આખા જગતના એ સંત આધાર રૂપ છે. હવે આ પણ મેં પણ જ્યારે વાંચ્યું, જ્યારે મને થયું કે આ જગતના આધાર રૂપ તો એક ભગવાન હોય છે, સર્વના આધાર, સર્વ કરતા હરતા, સર્વ આધાર તો ભગવાન છે. તો કેમ મહારાજે કહ્યું કે એ સંત સર્વ જગતના આધાર રૂપ છે? તો આપણે સમજી શકીએ કે એ સંતમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહ્યા છે, સાંગોપાંગ રહ્યા છે, સર્વ પ્રકારે રહ્યા છે, એટલે જગતના આધાર રૂપ છે. પણ આધાર શબ્દ બરાબર છે, પણ આપણે પછી બીજા વચનામૃતમાં જઈએ, મધ્યનું 3જું વચનામૃત, એમાં મહારાજ બધા બ્રહ્મના મહિમાની વાત કરે છે. બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ. એમાં શું કહે છે શ્રીજી મહારાજ કે પ્રકૃતિ પુરુષ આદિક, પ્રકૃતિ પુરુષ આદિક એટલે આખા જગતની જ વાત કરે છે, સર્વ જગત, અનંત કોટી બ્રહ્માંડ. પ્રકૃતિ પુરુષ આદિક સર્વેના કારણ છે, આધાર છે અને વ્યાપક છે. એટલે આધાર શબ્દ ફરી આવી ગયો અહીંયા. એટલે સર્વના આધાર કોણ છે? સંત છે. સર્વના આધાર કોણ છે? બ્રહ્મ છે.
અને એ બ્રહ્મથી પણ પર એવી વાત મહારાજે કરી, અક્ષરની વાત કરી એ જ વચનામૃતમાં. તો આમાંથી આપણને ખ્યાલ આવે કે જે સંતની વાત શ્રીજી મહારાજ કરી રહ્યા છે એ સંત એ અક્ષર બ્રહ્મ છે. એટલે આ પણ આપણને સ્પષ્ટ સમજાય કે અક્ષર બ્રહ્મ એટલે જે મહારાજ જે સંતની વાત કરે છે. હવે એ અક્ષર બ્રહ્મ કોણ એ પછી આપણે જોશું. નેક્સ્ટ સેશનમાં આપણે એ અક્ષર બ્રહ્મ કોણ છે એ આપણે સમજશું. ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષર બ્રહ્મ છે એ તો આપણને ખ્યાલ જ છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં પણ કહ્યું છે કે હું તો ચિરંજીવી છું, તમારા બધાના દેહ તો 5-10 વર્ષમાં પડી જશે, પણ હું તો ચિરંજીવી છું. આ એક શબ્દમાંથી પણ આપણને ખ્યાલ આવે કે ગુણાતીતાનંદ સ્વામી કહેતા ગુણાતીત સત્પુરુષ હંમેશા પ્રગટ છે ને છે જ. એટલે આ રીતે આપણે જોયું કે શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી કેવી રીતે પ્રગટ, તો સંત દ્વારા પ્રગટ. બીજી વાત લોકોને પ્રશ્ન થાય કે ચાલો સંત દ્વારા પ્રગટ, આપણી તો પરંપરા એકદમ સ્પષ્ટ છે અને આપણે જાણીએ છીએ કે ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, વર્તમાનકારે મહંત સ્વામી મહારાજ. પણ એ પ્રગટપણું જે છે ને એ એક જ દ્વારા પ્રગટ છે. એ પણ આપણે સમજવું પડે કે અક્ષર બ્રહ્મ એક સમયે, હવે અક્ષર બ્રહ્મ તો એક જ છે પણ એના જુદા જુદા ફંક્શન્સ પણ હોય છે. અક્ષર બ્રહ્મ એક જ છે અને પણ એ જુદા જુદા સ્વરૂપે આપણને દર્શન આપતા હોય છે આ પૃથ્વી ઉપર. તેથી એક જ દ્વારા એક સમયે ભલે 2-3-4 અક્ષર બ્રહ્મના સ્વરૂપ આપણને દેખાતા હોય. ધારો કે શાસ્ત્રીમાના વખતમાં શાસ્ત્રીમાં, યોગીજીમાં, પ્રમુખ સ્વામી મહારાજ 3 હતા અને 3 અક્ષર બ્રહ્મ જ આપણે સમજીએ છીએ. એવું નથી કે બસ એક ધામમાં જાય અને પછી બીજામાં અક્ષર બ્રહ્મનો પાવર આવી જાય. આપણે તો સમજીએ કે અક્ષર બ્રહ્મની સિદ્ધિ તો અનાદિની છે. પણ એ વખતે જ્યારે શાસ્ત્રીજી મહારાજ હોય ત્યારે યોગીજી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજ એ વખત હતા જ, પણ શાસ્ત્રીજી મહારાજ હોય એટલે પછી એ જ મોક્ષ આપે. બીજા મોક્ષ આપી શકે પણ આવી રીતે નથી આપતા, એ વ્યવસ્થા છે. તો એ પણ આપણે સમજવું પડે કે એક સમયે એક જ અક્ષર આવી રીતે એ કાર્ય ગુરુ તરીકે કે અક્ષર તરીકે કે મોક્ષદાતા તરીકે એ કાર્ય એ પોતે કરી રહ્યા છે. એ પણ આપણે વિશેષ વાત જ્યારે પ્રશ્નોત્તરી લેશું ત્યારે પણ આપણે સમજશું. હવે ધારો કે એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે મહારાજે વાત કરી છે કે ભગવાન પણ એક જ હોય છે. ભગવાન ઘણા થાય ત્યારે તો જગતની સ્થિતિ તે એક જાતની ન રહે. હવે ભગવાન તો સમર્થ છે છતાં પણ મહારાજ શું કહે છે કે એકથી વધારે ભગવાન હોય તો એક કહેશે કે આપણે આજે વરસાદ પાડવો છે ને એક કહેશે આજે વરસાદ નથી પાડવો. એટલે આવી રીતે મહારાજે કહ્યું કે ભગવાન તો એક જ હોય છે. અંત્યનું છેલ્લું વચનામૃત એટલે મહારાજે કહ્યું કે માતે સર્વ ક્રિયાના પ્રવર્તાવનારા અને સર્વના સ્વામી એક જ આવી રીતે એ ભગવાન છે. તો ભગવાન એક છે. તો એવી રીતે ભગવાન પ્રગટ એક દ્વારા હોય છે અને એ કોના દ્વારા, તો ભગવાનના મળેલા એવા જે સાધુ. નિષ્કાળ સ્વામીએ કહ્યું છે કે બીજા ગુણવાન તો ઘણા મળશે પણ નહીં મળે હરિના મળેલ. કે જે ભગવાનને મળ્યા હોય એ તમને નહીં મળે. આ નિષ્કાળ સ્વામી કહે છે કે એવા સંતના સંબંધે અનંતના પાપ બળેલ, કે એના સંબંધે જ આ રીતે આપણા પાપ ભરી જાય છે. હવે ભગવાનના મળેલા એટલે શું? કે કોઈને મળીએ આપણે, વન હુ હેઝ મેટ ગોડ એવો શબ્દ આપણે સાંભળીએ છીએ અહીંયા, પણ એમાં આપણે શું સમજવાનું છે કે ભગવાનને મળ્યા છે. આ વાત વચનામૃતનું વડતાલનું 10મું વચનામૃત અને જેતલપુરનું 1લું વચનામૃત એમાં પણ ભગવાનને મળ્યા એવા જે સાધુ એવો શબ્દ આવશે કે વન હુ હેઝ મેટ ગોડ. હવે ભગવાન મળેલા એટલે શું? તો એમાં આપણે એ સમજવાનું છે કે અપૃથક સિદ્ધ સંબંધથી જોડાયેલા ભગવાનના અખંડ એવા જે સંત. કારણ કે મહારાજને ફિઝિકલ મળ્યા હોય એવા કેટલા સંતો અત્યારે છે? એક પણ નથી. કારણ કે આ મનુષ્ય દેહનો ક્રમ છે કે આવી રીતે 70-80-100 વર્ષ થઈ જાય પછી તો આ દેહ કંઈક રહેવાનો નથી. કોઈ કે રેકોર્ડ તોડ્યો હોય તો આત્માનંદ સ્વામી, મોટા આત્માનંદ સ્વામી 116 વર્ષ રહ્યા, પણ એનાથી આપણે કંઈક આગળ વાત સાંભળી નથી કે કોઈક આગળ
એ રહ્યું હોય. તો આવી રીતે મહારાજના વખતમાં તો ઘણા સંતો મહારાજને મળ્યા હતા, ઘણા હરિભક્ત પણ મળ્યા હતા, પણ ખરેખર ભગવાનને મળ્યા એટલે શું કે આવી રીતે ભગવાનનો અભિપ્રાયને જે જાણે. આ બધા મહારાજની માળાના મણકા બધા હરિભક્ત હતા. એવી રીતે માળાના મણકા આટલા બધા સંતો પણ હતા, અને આ બધા સંતોમાં પણ એવી સામર્થ્ય હતી, ભગવાનને મળ્યા હતા. પણ આના બધા 500 પરમહંસોમાં ગણાતા. પણ આપણે સમજીએ છીએ કે પેખો સંતો 500 પણ ગુણાતીત તો એક. જે ગુણાતીતાનંદ સ્વામી ને આપણે કહીએ છીએ કે મહારાજનો જેવો છે તેવો મહિમા સૌને કયો. જે ગુણાતીતાનંદ સ્વામીએ જેવો છે તેવો મહિમા પોતે તો સમજતા જ હતા, પણ બીજાને સમજાવી શક્યા. તો આવી રીતે એ અક્ષર તો એક જ છે, એટલે એ અક્ષર બ્રહ્મ દ્વારા જ એ ભગવાન એમનું કાર્ય પોતે કરી રહ્યા છે. એ જ આપણી સમજણ છે, કારણ કે એ જ ભગવાનને મળેલા છે, હરિના મળેલ. એટલે એ પણ આપણે સમજવાનું છે. એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી છે, એ પછી આપણે વાત સમજશું. પણ જો ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં પણ આવે છે કે જે સમયમાં જેને હાથ કલ્યાણ કરવાનું ભગવાને સોંપ્યું હોય તેનાથી જ કલ્યાણ થાય. અને ભલે વ્યાસજી હતા, પણ શુકજી આવ્યા ત્યારે પરીક્ષિતનું કલ્યાણ થયું. અને આવી રીતે આપણે સમજીએ છીએ કે આવી રીતે એક જ હોય. જો મહારાજે કહ્યું પતિવ્રતાની ભક્તિ, કે ભલે બીજા હોય ગમે તેવા મોટા હોય, અને જે સંગાથે મહારાજે કહ્યું કે જેને પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ બંધાણી હોય, પછી ભલે બીજા મોટા જે બીજા મુક્ત સાધુ હોય, તે સંગાથે પ્રીતિ થાય નહીં. પ્રીતિ એટલે હેતપ્રીત હોય, પણ એની સાથે જે જોડાણ હોય કે આત્મબુદ્ધિ હોય, એ જેવી સત્પુરુષમાં થાય એવી બીજા મુક્તમાં ન થાય. જેવી અક્ષર બ્રહ્મમાં એવી પ્રીતિ હોય, એવી પ્રીતિ બીજા મુક્તમાં પણ ન થાય. જો અહીંયા પણ આપણે વાત કરીએ છીએ કે અક્ષર બ્રહ્મમાં એ પ્રીતિ, દ્રઢ પ્રીતિ આપણે કરવાની છે. બીજા મુક્તમાં ગમે તેટલા બીજા મુક્ત તો મોટા જ હોય, મુક્ત તો માયાથી પર જ હોય, મુક્ત તો બધા સ્થિતિવાળા હોય. અને અહીં તો લખ્યું છે મોટા મુક્ત, મોટા હોય મુક્ત. છતાં પણ આપણે એ અક્ષર બ્રહ્મ જેમાં પરબ્રહ્મ સ્વયં રહ્યા છે, એમાં એ આત્મબુદ્ધિ આપણે કરવાની છે. તો એવા અક્ષર બ્રહ્મ, એવા જે ગુણાતીત સંતની વાત અહીં કરી છે. હવે એ અક્ષર બ્રહ્મ કહેતા જે ગુણાતીત સાધુ, એમનામાં શું લક્ષણ છે એ પહેલા આપણે સમજશું. પહેલા તો ગુણાતીત શબ્દમાંથી જ આપણને ખબર પડે કે માયાથી પર, ગુણોથી પર, માયાના ગુણોથી પર એટલે ગુણાતીત. એટલે એ ગુણાતીતના લક્ષણ, ધીઝ આર ધ ક્વોલિટીઝ ધેટ યુ કેન સી. પછી એનો મહિમા જુદો છે. ધારો કે લક્ષણ એટલે આમનામાં ધર્મ છે કે આમનામાં વૈરાગ્ય છે, એ લક્ષણ કહેવાય. એનો મહિમા શું કે એમનામાં ભગવાન અખંડ રહ્યા છે, એના દ્વારા ભગવાન કાર્ય કરી રહ્યા છે. એટલે આપણે આજે લક્ષણ અને મહિમા આપણે એ જલ્દી સમજી લઈએ કે ગુણાતીત સંતના લક્ષણો. આ લક્ષણ કેમ સમજવા પડે? કારણ કે એના થકી આપણું કલ્યાણ છે. સાચા સંતના અંગ એંધાણ રે, જોઈ લેવા જીવડીએ, જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડીએ. કે જેના થકી તમે મોક્ષ માન્યો છે તો તપાસ કરવી પડે. અને એક વખત તપાસ કરીને દ્રઢ આશરો કર્યો હોય પછી તો આપણે આંધ્રો વિશ્વાસ રાખવાનો. પણ એની પહેલા વ્યવસ્થિત એ લક્ષણ આપણે ઓળખવા પડે. નહીં તો આવી રીતે બહારથી તો બધું સરખું જ લાગે. નિષ્કળાનંદ સ્વામીએ આ રીતે 64 પદીમાં વાત કરી. એ રીતે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે બહારથી જે સોનું હોય અને પિત્તર હોય, એ બહારથી તો બધું સરખું જ લાગે. એટલે આપણે એ ઓળખાણ કરવી પડે, પારખું કરવું પડે. જર બુદ્ધિ જીવ પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું. રંગ પીતપણે સોનું ને પિત્તર ન હોય એક સરખું. કે એ બહારથી કદાચ સરખા લાગે, બહારથી ભગવાધારી કદાચ લાગે, પણ એમનામાં જે લક્ષણ છે એ આપણે ઓળખવા પડે. એટલે પરમહંસોના પદોમાં પણ આ બધી વાત આવે છે. આપણા શાસ્ત્રમાં પણ
ગીતામાં પણ સ્થિતપ્રજ્ઞતાની વાત આવે છે, ભગવાનના પ્રિય ભક્તની વાત આવે છે, ગુણાતીત શબ્દ પણ આવે છે. એ ગુણાતીતના લક્ષણ આપણે ઓળખવા તો આવી રીતે એ ગીતામાં પણ આ રીતે કૃષ્ણ ભગવાને અર્જુનને વાત કરી છે. રામાયણ આપણે વાંચીએ તો તુલસીદાસે પણ આવી વાત કરી છે કે નારી નયન શર જાહી ન લાગા, કે સો નર તુમ સમાન રઘુરાયા, કે કેવા વ્યક્તિ કે કેવા પુરુષ કે રઘુરાયા કહેતા રામ ભગવાન જેવા છે, કે આવી રીતે જેમાં જે પોતે નિષ્કામી છે. નારી નયન શર જાહી ન લાગા, ઘોર ક્રોધ તમ નિશી જો જાગા, કે જેમાં કોઈ પ્રકારનો ક્રોધ નથી, જેમાં કોઈ પ્રકારનો લોભ નથી, કેતા નિષ્કામી છે, નિષ્ક્રોધી છે, નિર્લોભી છે, તો એ વ્યક્તિ સો નર તુમ સમાન રઘુરાયા, કે એ ભગવાન જેવા જ છે. આવી રીતે શ્રીમદ ભાગવતમાં પણ વ્યાસજીએ પણ લખ્યું કે જે ગુરુ જે હોય કે એ ગુરુનો આશરો આપણે કરીએ, જે ગુરુ બ્રહ્મનિષ્ઠ હોય, બ્રહ્મનું જ્ઞાન ન હોય, તો આવી રીતે આને ઉપશમ સ્થિતિવાળા હોય તો એનો આશરો આપણે કરવો. તો આવી રીતે બધા શાસ્ત્રમાં આ વાત મળશે. તો શ્રીજી મહારાજે વચનામૃતમાં, આમ તો અનેક વચનામૃતમાં સંતના લક્ષણની વાત કરી છે અને સંતના મહિમાની વાત કરી છે. આપણી પાસે સમય નથી, પણ તમે રેફરન્સીસ બધા જોઈ લેજો. સેક્શન 3 નંબર 26 કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય, તો ઇન્દ્રિયો અંકરણ આદિ જે માયાના ગુણ તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે. હી કેન કંટ્રોલ હિઝ બોડી, હિઝ ઇન્દ્રિયસ, હિઝ માઇન્ડ, પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહીં. લક્ષણ નંબર 1. લક્ષણ નંબર 2, ભગવાન સંબંધી ક્રિયાને જ કરે. આ એક એક લક્ષણ તમને ગુણાતીત સત્પુરુષમાં દેખાશે. પંચ વર્તમાનમાં દ્રઢ રહેતા હોય, પોતાને બ્રહ્મરૂપ માને, અને છેલ્લી વાત પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે. તો આ એના લક્ષણ થયા. અને પછી મહારાજે શું કહ્યું કે આવા લક્ષણ હોય ને, અહીં મહિમાની વાત કરી, એવા હોય એવા સંતો મનુષ્ય જેવા ન જાણવા, દેવ જેવા પણ ન જાણવા. તો કેવા જાણવા? એનાથી પર જાણવા. કારણ કે એવા સંત ભલે મનુષ્ય છે, મનુષ્ય રૂપે આવ્યા છે, તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. જો લોકો આ રીતે ટીકા કરે કે ભગવાનની સેવા કરવાની છે, ભગવાનની તો કરવાની જ છે, ગૌણતા રાખવાની નથી કે કરવાની નથી, પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત, એના લક્ષણની વાત શ્રીજી મહારાજે કરી નાખી વચનામૃતમાં. એની પછીનું વચનામૃત, કયા સંતને ભગવાનની સાથે સાક્ષાત સંબંધ હોય છે. આપણે કહીએ ને કે સાક્ષાત કે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ, કે કયા સંતે સાક્ષાત સંબંધ ભગવાન સાથે હોય, કે શાસ્ત્રમાં કયા એવા જે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાર્થ અને નિસ્નેહ એવા લક્ષણ દેખાય, એને સાંભળીને એવા લક્ષણ જ્યાં દેખાય એવા સંતના વચનના વિશ્વાસે કરીને નિશ્ચય કરવો, અને એ ભગવાનને સાક્ષાત, ભગવાનની સાથે એનો સાક્ષાત સંબંધ હોય છે. આવા ઘણા લક્ષણ. અંત્યનું 38મું વચનામૃત, કે દેહાભિમાન રહિત હોય, વૈરાગ્ય યુક્ત હોય, અલ્પ વચનમાં કંઈ ફેર પડે તો પણ મોટા વચનમાં ફેર પડ્યો હોય એવું માનતા હોય, એવા ભગવત ભક્ત જે મોટા સાધુ, એમાં જીવને આપણે જડી દેવો. અને મહારાજે કહ્યું કે આ રીતે એવા સાધુના લક્ષણ કેવા હોય, કે કોઈ પ્રકારનું માન ના હોય, અહમ મમત્વનો ત્યાગ, બ્રહ્મરૂપ માને છે, વ્યાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહે છે અને ભગવાનનું ભજન કરે છે, એ સાધુ કહેવાય છે. અને સાધુની વાત પણ શ્રીજી મહારાજે કરી કે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મા જ્ઞાને સહિત એવી ભગવાનની ભક્તિ. જો આ બધા લક્ષણો છે, પછી એનો મહિમા મહારાજે કહ્યું કે એના થકી જ આવી રીતે એ ભાગવત ધર્મનું પોષણ થાય છે અને મોક્ષનું દ્વાર ઉગાડું થાય છે. તો આવા તો અનેક વચનામૃત આપણે વાંચ્યા છે, અને એવી રીતે ગુણાતીતાનંદ સ્વામીએ પણ કહ્યું છે. ઘણા વચનામૃત છે. વધવાના અગ્નિ 4 પ્રકારના મોટા પુરુષની વાત પણ છે, ઘણી સ્વામીની વાત છે. અને ધારો કે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે વધવાનર અગ્નિ એવા જે સંત હોય તો એના થકી જ આપણું કલ્યાણ થાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે મૂળજી બ્રહ્મચારી જેવા કોઈ નિષ્કામી નહીં, પણ એ બીજાને નિષ્કામી કરી શકે નહીં, એ તો ગુણાતીત જ કરી શકે. તો આ રીતે પરમહંસના પદો પણ આપણે જોઈએ તો એ લક્ષણ આપણને સમજાશે. અને હવે આપણે એ સાધુના મહિમાની વાત સમજશું. મહારાજના શબ્દમાં, પછી ગુણાતીતાનંદ સ્વામીના શબ્દમાં, બીજા પરમહંસોના શબ્દમાં અને બીજા શાસ્ત્રના આધારે આપણે સમજશું કે એ સંતના મહિમાની વાત,
લક્ષણની વાત તો આપણે કરી કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ છે, કે આ રીતે નિષ્કામ છે, શું કહે, નિષ્કામ છે, નિર્લોભ છે, એવા ગુણો બધા છે. એ લક્ષણની વાત કરી. હવે આવા લક્ષણ આપણને દેખાય તો એ વ્યક્તિ, એ સાધુનો મહિમા કેવો હોય છે. આ ગુણાતીત સંત એટલે એનો અર્થ નહીં કે બસ આવા ભગવાધારી જ કદાચ હોય. ભગતજી મહારાજ બાહ્ય રીતે સાધુ નહોતા, પણ એવા સાધુના લક્ષણો હતા, સંતના લક્ષણ હતા. તે આવી રીતે એ લક્ષણ હોય તો એનો મહિમા શું છે? તો પહેલા વચનામૃતના આધારે જે મહારાજે જબરજસ્ત મહિમા કયો છે. આ તો વારંવાર મહારાજે આવી વાત કરી છે. આપણને લાગે કે આ વાત ક્યાંથી આવી, પણ તમે વચનામૃત ખોલશો તો તમને ખબર પડશે. મહારાજે શું કહ્યું કે એવા ભક્ત કે એવા સાધુ, જુદા શબ્દ મહારાજે વાપર્યા હોય. સંત હોય, સત્પુરુષ હોય, સાધુ હોય, એકાંતિક હોય, પરમ એકાંતિક હોય, પુરુષ શબ્દ વાપર્યો હોય, સત્પુરુષ શબ્દ વાપર્યો હોય, પછી મોટા પુરુષ શબ્દ વાપર્યો હોય, ભગવાનના ભક્ત શબ્દ વાપર્યો હોય, ભગવત ભક્ત શબ્દ વાપર્યો હોય. આ બધા પર્યાય શબ્દ છે. તો મહારાજ શું કહે છે કે એવા ભગવાનના ભક્ત હોય ને, એના દર્શન આપણે કરીએ તો ભગવાનના દર્શન તુલ્ય છે. અને એના દર્શને કરીને અનંત પતિત જીવોનો ઉદ્ધાર થાય છે. જો જેવી ભગવાનના સામર્થ્ય છે એવી સામર્થ્ય આવા સંતમાં છે. મહારાજે કહ્યું કે એવા સાધુના, સંતના દર્શન થાય ને શું સમજવું કે મને સાક્ષાત આવી રીતે એ ભગવાનના દર્શન થયા છે. સારંગપુરનું 10મું વચનામૃત. અને આપણે એ સમજવું, મહારાજે કહ્યું પ્રથમનું 44મું વચનામૃત, કે એવા સંત સાધુ જે હોય ને, જેમાં એવા લક્ષણ હોય કે આવી રીતે એ સાધુના લક્ષણ આપણે સમજીએ તો મહારાજે કહ્યું કે પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેતું રહેતું નથી. પ્રથમનું 44મું વચનામૃત. પછી પ્રથમનું 27મું વચનામૃત. એમાં તો મહારાજે કહ્યું કે એના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે અને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે, અનંત જીવના ઉદ્ધારને કરે છે. તો આવી રીતે મહારાજે કહ્યું કે એમના પગમાં ચાલનારા ભગવાન છે, એમના સર્વ ઇન્દ્રિયમાં ભગવાન રહ્યા છે. માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનના જે સાધુ જે છે, સાધુ એટલે ગુણાતીત સાધુની વાત છે, બીજા સાધુની વાત નથી. તે તો બ્રહ્મ બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે. તો આવી રીતે મહારાજે વારંવાર આવા શબ્દ વાપર્યા છે. એટલે મહારાજે કહ્યું કે એવા સાધુ થકી કોઈ મોટી પદવી નથી. જેટલું રાજાનું રાજ્ય એટલું રાણીનું રાજ્ય. અને જેવી રીતે રાજાનો હુકમ ચાલે એવી રીતે રાણીનો પણ હુકમ ચાલે. તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો જ, જો જેવો ભગવાનનો પ્રતાપ છે તેવો જ એ સાધુનો પણ પ્રતાપ છે. એટલે આવી વાત આપણે વચનામૃતમાં સાંભળીએ છીએ. હવે ભગવાન તો સર્વ, એની ભગવાનમાં તો બધી શક્તિ છે, પણ ભગવાનની કૃપાથી, કારણ કે ભગવાન દ્વારા એક સાધુ એ કાર્ય કરી રહ્યા છે, જેવો ભગવાનનો પ્રતાપ એવો જ એ સાધુનો પ્રતાપ છે. ગુણાતીત સાધુની વાત છે. અને એ જ 4 પ્રકારના મોટા પુરુષની વાત કરે છે મહારાજ. વડતાલનું 3, એમાં એવા જે વઢવાનળ અગ્નિ જેવા એવા મોટા પુરુષ હોય એ જ ખારા જીવને મીઠા કરી શકે છે, પણ બીજા કોઈ કરી શકતા નથી, ભલે સ્થિતિવાળા હોય. એટલે મહારાજે 2 શબ્દ વાપર્યા કે સાધન દશા અને સિદ્ધ દશા. હવે મોટા પુરુષ હોય એ તો બધા સિદ્ધ થઈ ગયા જ હોય, પણ સાધન દશા એટલે શું કે સાધને કરીને મોટા થયા હોય. અને ગુણાતીત સત્પુરુષ અનાદિ, અક્ષર બ્રહ્મ અનાદિ, અક્ષર મુક્ત અનાદિ ન કહેવાય. એની સ્થિતિની વાત કરીએ છીએ. એટલે જેની સ્થિતિ અનાદિની હોય છે એ મહારાજે વાત કરી કે એ સિદ્ધ દશાવાળા કહેવાય છે. એ વાત પછી આપણે પ્રશ્નોત્તરીમાં પણ લેશું. પછી મહારાજે કહ્યું કે ભગવાનની સેવા જેવી કરીએ છીએ અને એમાં જે ફળ મળે છે, તો એવા સાધુની સેવા કરીએ તો એટલું જ ફળ આપણને મળે છે. પછી એવા જે સંત, સરખી સેવાનું વચનામૃત, છેલ્લી જ વાત આપણે કરીએ છીએ આ વચનામૃતમાં, કે ભગવાન અને તે ભગવાનના ભક્ત એની સરખી સેવા કરીએ ને તો આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. જો અતિ પ્રેમે કરીને સરખી સેવા, એટલે આપણે ભગવાનની સાથે એમના ઉત્તમ ગુણાતીત સંતની મૂર્તિ પધરાવી છે. એટલે આપણે અક્ષર પુરુષોત્તમ એ બેવની આપણે સેવા કરીએ છીએ. ભલે ઉપાસના તો પુરુષોત્તમની કરવાની છે, પણ એ ઉપાસના કેવી રીતે થાય કે અક્ષરરૂપ થઈએ ત્યારે. અક્ષરરૂપ ક્યારે થઈએ કે જ્યારે આદર્શ અક્ષર બ્રહ્મનો પ્રસંગ આપણે કરીએ ત્યારે. એટલે આપણે એ સરખી સેવા આપણે કરવાની છે.
તો આને આ જન્મે આપણે ઉત્તમ ભક્ત થઈ શકીએ. અને એ કહ્યું કે એવા જે મોટા પુરુષ એને આપણે રાજી કરીએ તો ગમે તેવા મલિન સંસ્કાર હોય એ પણ નાશ પામી જાય છે. એટલે મહારાજે કહ્યું કે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ. બીજા બધા વચનામૃત ન સમજાય આટલું આપણે સમજીએ. છેલ્લી લીટી ઇન વરતાલ 11 કે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે. આમાં જોજો કે જ કેટલી વખત શબ્દ આવે છે. સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન છે. ભગવાન આત્માના દર્શન કરવા છે, પરમેશ્વરના દર્શન કરવા છે, તો શું સાધન છે? સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ. એટલે જ મહારાજે કહ્યું કે સંત સમાગમ મને મળ્યો છે એ જ પરમ ચિંતામણી છે. નોટ ઇવન ચિંતામણી, પરમ ચિંતામણી છે અને કલ્પવૃક્ષ છે. તો મહારાજે આવી વાત વચનામૃતમાં કરી. આવી વાત ગુણાતીતાનંદ સ્વામીએ વારંવાર ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આપણે સાંભળીએ છીએ. આ બહુ સરસ વાતો છે, તમે ઘરે રેફરન્સ જોઈ લેજો. પણ આમાં તો બધું લખી નાખ્યું. આપણે લાગે આનાથી વિશેષ કંઈ લખી શકાય? એ મોટા છે, ભગવાનના મળેલા છે, ભગવાન એને વશ છે, ભગવાન એ કહે એમ કરે છે, ભગવાનને એને જીત્યા છે, મોક્ષના દાતા છે, એના દર્શને કરીને ભગવાનના દર્શન થાય છે. એ વિના ભગવાનને ચાલતું નથી. એના દર્શને 5 મહાપાપ બળી જાય છે. તેમ આ સાધુને પૂજીએ, આપણે સાધુને પૂજીએ તો ભગવાન પૂજાઈ રહ્યા છે. તો આ રીતે ગુણાતીતાનંદ સ્વામીની વાત તો અનેક છે કે આવી રીતે અન્નદાતા છે, એનું કર્યું થાય છે, મનુષ્ય જેવા દેખાય છે પણ મનુષ્ય જેવા નથી. તો આ પણ તમે ચોથા પ્રકરણની 139મી વાત તમે જોઈ લેજો. સર્વ કરતા સંત મોટા, સર્વના આધાર ભગવાન છે. પણ એવા મોટા ભગવાન આપણે બીજું ન સમજી શકીએ. આટલું સમજો કે તેને જે સંત પોતાના હૃદયમાં અખંડ ધારી રહ્યા છે. સાધુનો મહિમા વિશેષ કેવો હોય જે ગુણાતીત સંતની, કે ભગવાનને અખંડ ધારી રહ્યા છે. એ ગુણાતીત સંતનો મહિમા એ ગુણાતીત સ્વામીના વાતના આધારે. ત્રીજી વાત કે પરમહંસોના પદના આધારે, કે આ બધા પરમહંસો મહારાજના વખતના હતા છતાં પણ આ સંતનો આટલો બધો મહિમા લખી નાખ્યો છે. આપણને એકદમ નવાઈ લાગે કે મહારાજ હોય, ભગવાન હોય, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હોય, એનો મહિમા લખવાનો હોય. એનો મહિમા તો લખ્યો જ છે, પણ એની સાથે જે સંતના મહિમાની વાત લખી છે ને, જે ભજનો આપણે સારી રીતે જાણીએ છીએ, સંત બોલે તે ભેળો હું બોલું રે, આવી રીતે નિષ્કાંત સ્વામી બધી વાત કરી. અને છેલ્લે નિષ્કાંત સ્વામીએ કહ્યું કે સંત હું તે વરી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે, સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. તો આ રીતે પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખી નાખ્યું. 64 પદીમાં લખ્યું કે એવા સંત જમીએ, એવા સંત જમ્યા શામ, જમ્યા સહુ દેવતા, જમ્યા સર્વે લોક સર્વે ધામ, સહુ થયા તૃપતા. એવા સંતને આપણે મળ્યા તો સ્વામી કહેતા શ્રીજી મહારાજ આપણને મળ્યા, કોઈ પ્રકારની ખામી રહેતી નથી. તો આવી રીતે સંતનો મહિમા પુરુષોત્તમ પ્રકાશમાં, 64 પદીમાં, ભક્ત ચિંતામણીમાં, નિષ્કુળાનંદ કાવ્યમાં આપણે વારંવાર સાંભળીએ છીએ. સંત કૃપા એ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂરન પુરુષોત્તમ ધામ. જો બધું આવી ગયું સંતની કૃપાથી જ. સંત કૃપાથી સદમતી જગે, સંત કૃપાથી સદગુણ, સંત કૃપા વિના સાધુતા કહો ને પામ્યા કોણ. એના વગર છૂટકો જ નથી, સંતની કૃપા વગર. અને જે વાત છેલ્લે કરી આમાં ભક્ત ચિંતામણી બીજા પ્રકરણમાં, એટલે આ પદમાં કે કામદુગા કલ્પતરૂપા રસ ચિંતામણી ચાર, આ 4 વસ્તુ ધારો કે તમે અડો, તમે એનું સેવન કરો, તમે એનો આ રીતે એની બાજુમાં બેસીને તમે જાઓ તો પછી તમારી મનગમતી વસ્તુ તમને મળી જાય. પણ નિષ્કાંત સ્વામી શું કહે છે કે આ 4 વસ્તુ તો બહુ મોટી છે. કામદુગા કલ્પતરૂપા રસ ચિંતામણી ચાર, સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર. પણ સંત જેવા એક પણ આવતા નથી. તો આ સંતનો કેવો મહિમા છે. એટલે નિષ્કાંત સ્વામીએ કહ્યું કે ધન્ય ધન્ય એ સંત સુજાનને, જેનું ઉલટી પલટ્યું આપ, સંત તે સ્વયં હરિ. સંત તો ભગવાન
જેવા જ છે, કારણ કે ભગવાન એમનામાં રહ્યા છે. તો એવા ગુણાતીત સંતનો મહિમા અને બીજા બધા પરમહંસો મુક્તાનંદ સ્વામીએ પણ અનુભવીના પદમાં પણ લખી નાખ્યું, મુક્તાનંદ મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે, નારદ મેરે સંત સે અધિક ન કોઈ, એ બધા પદમાં પણ સંતજન સોઈ સદા મોહે ભાવે, હાજી ભલા સાધુ, એવા ઘણા પદો મુક્તાનંદ સ્વામીના આપણે સાંભળ્યા છે. એ રીતે બ્રહ્માનંદ સ્વામીના ઘણા પદો છે. બ્રહ્માનંદ કહે સંત કી સોબત, મિલત હે પ્રગટ મોરારી, કેવા સંતને મળો તો પ્રગટ ભગવાનને તમે મળ્યા કેવા. અને પ્રેમાનંદ સ્વામી કે એવા સંત હરિને પ્યારા રે, તેથી ઘરી અને રહે વાલો ન્યારા રે, એવા સંતની બલિહારી રે, જેને ગુણે રીજ્યા ગીરે ધારી રે. તો આવા બધા પદો પણ આ રીતે પરમહંસોએ લખી નાખ્યા. અને બીજા જે ભક્તો થઈ ગયા, એવું નથી કે બસ આ સ્વામિનારાયણ સંપ્રદાય માટે જ છે, પણ બીજા જે ભક્તો થઈ ગયા એના પણ બહુ પ્રચલિત પદ છે. લક્ષ્મીજી અર્ધાંગણા મારી, તે મારા સંતની દાસી રે, અરસત તીર્થ મારા સંતને ચરણે, કોટી ગંગા કોટી કાશી રે, પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, રાત દિવસ રૂડે ભાવું રે. તો એવા જે સંતના લક્ષણ કહેતા, જે સાચા વૈષ્ણવ ભક્તો હોય, વૈષ્ણવ જન તો તેને રે કહીએ, એમાં પણ તમને એ સંતના લક્ષણ મળશે. તો આવી રીતે નરસિંહ મહેતા હોય કે પછી તુલસીદાસ હોય. તુલસીદાસે તો શું કહ્યું છે તુલસીકૃત રામાયણમાં, આ છેલ્લી લીટી તમે જુઓ કે રામ તે અધિક રામ કર દાસા, કે રામ કરતા પણ અધિક એમના દાસ કહેતા એમના સાધુ છે. હવે હકીકતમાં ભગવાનથી કોઈ અધિક નથી, પણ અહીંયા સમજાવે છે કે રામના દાસ કહેતા રામના સાચા ભક્ત કે રામના સાચા સંત, એ પણ આ રીતે એ રામ કરતા પણ અધિક આપણે સમજીએ, એટલે એના જેવા આપણે સમજીએ. અધિક તો આપણે કોઈ ભગવાનથી અધિક આપણે કોઈ નથી સમજવાના. એટલે પ્રીતમે પણ કહ્યું છે કે પ્રીતમ સદગુરુ મિલે તાકુ માલુમ હોય. અને કબીરનું પદ પણ આપણે ગાઈએ છીએ, સંત સાહબ કચુ અંતર નાહી, ભાગ્ય બરે જાહ સંત બધારે. તો આવી રીતે બધા ભક્ત થઈ ગયા, એમણે પણ એ બધી વાત કરી. તો આવી રીતે બીજા શાસ્ત્ર પણ એમાં પણ એવા સંતના મહિમાની વાત કરી છે. યસ્ય દેવે પરાભક્તિર યથા દેવે તથા ગુરવ, જે અંત્યનું બીજું વચસામૃતમાં જે મહારાજે વાત કરી છે કે પ્રત્યક્ષ ગુરુરૂપ હરિ, એની વાત કરી છે. એમાં પ્રતીતિ હોય, જેવી રીતે પરોક્ષમાં હોય, એ રીતે ઉપનિષદની વાત મહારાજે અંત્યનું બીજું વચસામૃત એમાં પણ કરી છે. અને ભાગવતમાં વાત આવે છે કે સાધવો હૃદયમ મયમ, કે જે સાધુ જે છે એ જ મારું હૃદય છે અને હું એ સાધુનું હૃદય છું. તો આ રીતે ઉપનિષદ કહો કે ભાગવત હોય, શ્રીમદ ભાગવત કે ભગવદ્ ગીતા હોય, કે આ બધા શાસ્ત્રમાં પણ આ સાધુના મહિમાની વાતો છે. અને ગુરુ, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ આપણે ગાઈએ છીએ, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો આવી વાત આપણે શાસ્ત્રમાં અનેક વખત સાંભળી છે. તો એવા સાધુનો મહિમા છે, કારણ કે ભગવાનનો સંબંધ છે. એટલે હવે છેલ્લી વાત આપણે કરીએ છીએ કે ગુણાતીત સાધુ આટલો મહિમા છે, આવા લક્ષણ છે, ભગવાનને અખંડ ધાર્યા છે, ભગવાન એમનામાં સાંગોપાંગ રહ્યા છે, ભગવાન જેવું ઐશ્વર્ય છે, ભગવાન જેવું પ્રતાપ છે, ભગવાન જેવો પ્રતાપ છે. અને ભગવાન જેમ કલ્યાણ કરી શકે એમ એ જ કલ્યાણ કરી શકે છે. ભગવાન અને સંત એ જ કલ્યાણકારી છે. છતાં પણ એ હંમેશા સ્વામી સેવક ભાવે એ ભગવાનની ઉપાસના કરી રહ્યા છે. હંમેશા દાસ ભાવે એ ભગવાનનો મહિમા એ સમજીને સેવા કરે છે. કારણ કે મહારાજે કહ્યું કે બીજાને પણ ભગવાનનો સંબંધને લઈને ભગવાન જેવા કહેવાય છે, એ નારાયણને લઈને એમને પણ ભગવાન જેવા કહેવાય, પણ એ નારાયણને લીધા વિના અક્ષરને પણ ભગવાન ન કહેવાય તો બીજાની શી વાર્તા કહેવી. એટલે આવી રીતે અક્ષરનો મહિમા છે, પણ પુરુષોત્તમને લઈને જ. અક્ષર બ્રહ્મનો મહિમા છે પરબ્રહ્મને લઈને જ. ગુણાતીત સત્પુરુષનો મહિમા શેને લઈને છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણને લઈને. તો એટલે આપણે સમજીએ કે હંમેશા એ બ્રહ્મ, એનાથી પણ પર એવા જે પુરુષોત્તમ નારાયણ નોખા છે, કારણ છે, આધાર છે, પ્રેરક છે. અને પરબ્રહ્મના હંમેશા એ દાસ ભાવે જ એ કાર્ય કરી રહ્યા છે. આપણે જોઈએ છે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા વડતાલની સાધુમાં, વડતાલની સભામાં. કોઈકે કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામી તો ભગવાન જેવા પૂજાય છે. તો ગુણાતીતાનંદ સ્વામી તો એકદમ બોલ્યા, એકદમ કે કોઈનાથી ભગવાન થવાતું નથી. ભગવાન તો એક શ્રીજી મહારાજ છે,
પણ અને એટલું કહ્યું કે મને કોઈ ભગવાન કહેશે ને તો ગધેડો લેખાશે. તો આવી વાત ગુણાતીતાનંદ સ્વામીએ કરી અને એમના જીવનમાં આપણને દેખાય કે હંમેશા દાસભાવ. એને ગુણાતીતાનંદ કહ્યું પણ શાસ્ત્રમાં જે મૂળ અક્ષર કયા છે તે તમારી સમક્ષ અત્યારે વાત કરી રહ્યા છે. આટલું બધું અપમાન થયું, આટલી બધી ચોખવટ કરી, પણ એ પણ ચોખવટ કરી નાખી કે મૂળ અક્ષર કોણ છે એ પણ ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાં આપણને દેખાય. અને એવી રીતે ભગતજી મહારાજ કે હંમેશા આ રીતે ભગવાનના દાસ તરીકે જ રહ્યા છે. શાસ્ત્રીમાં જ કહેતા કે અમે તો અક્ષર પુરુષોત્તમના બળદિયા છે. યોગી બાપાએ જે રીતે 60 વર્ષ સુધી ઠાકોરજીની સેવા કરી, પ્રમુખ સ્વામી મહારાજ કે આટલા બધા મોટા આ દુનિયામાં, છતાં પણ હંમેશા બધો યશ શ્રીજી મહારાજ એમને લઈને જ થાય છે. અત્યારે પણ મહંત સ્વામી મહારાજના જીવનમાં અત્યંત દાસભાવના દર્શન આપણને થાય છે. તો આવી રીતે એ ગુણાતીત સંતનો મહિમા, એ ગુણાતીત સંતના લક્ષણ આજે આપણે જોયા કે ભગવાન પ્રગટ થયા, ભગવાન પ્રગટ રહ્યા અને ભગવાન પ્રગટ રહેશે એવા જે ગુણાતીત સંત દ્વારા. તો એવી પ્રગતની નિષ્ઠા, પ્રગતની ભક્તિ અને પ્રગટ થકી આપણે ઉપાસના સારામાં સારી રીતે કરી શકીએ. એ જ મહારાજ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.